આગળ વાત વડોદરાની કરીએ। વડોદરાના જાંબુઆમાં નદીના પાણી ભરાઈ ચૂક્યા છે। ગામમાં ચારે તરફ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, ત્યારે પાણી ભરાઈ જતા જનજીવન પણ થંભી ગયું છે। ગામના મંદિરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે અનેક રોડ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો વડોદરાના છે કે જ્યાં જાંબુઆ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો તેમને બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ આપણી સાથે જોડાયા છે। કૃણાલ, શું પરિસ્થિતિ છે અત્યારે હાલ, કારણ કે પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે, તો હાલ આ પાણીને ખાલી કરાવવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે? અમે હાલ અહીંયા અત્યારે જાંબુઆ ગામ ખાતે ઉપસ્થિત છે। અહીંયા પરિસ્થિતિ એ છે કે જે પાવાગઢમાંથી બે નદી નીકળે છે, એક વિશ્વામિત્રી નદી અને એક આ જાંબુઆ નદી, તે ત્યાંથી ઉત્પન્ન થાય છે અને વડોદરામાં આવે છે। હવે વિશ્વામિત્રી નદીની તો હાલ 22 ફૂટની સપાટી છે, પરંતુ પાવાગઢમાંથી આવતી આ જાંબુઆ નદી કે જે વાઘોડિયા થઈને જાંબુઆ ગામ ખાતે આવે છે, આ જાંબુઆ નદી પણ અહીંયા બે કાંઠે છે અને આ જે પાણી છે તે ગામના જે પાદર છે ત્યાં અહીંયા ફરી વળ્યા છે। 10-10 ફૂટ જેટલા અહીંયા પાણી ભરાયા છે। ગતરોજ અહીંયા એક કાર પણ ફસાઈ ગઈ હતી। એક કાર મહામહેનતે ફાયર બ્રિગેડ અહીંયાથી કાઢી હતી। એ કાર ચાલકને એમ હતું કે અહીંયાથી નીકળી જવાશે, પરંતુ 10 ફૂટ પાણી ભરાતા એ કાર ચાલક અહીંયા ફસાયો હતો। મહત્વની વાત એ છે કે આ ગામમાં વિશ્વામિત્રી નદી અને જાંબુઆ નદી આ બે પાણીની અહીંયા સમસ્યા છે અને આપણે હાઈવેના પણ દ્રશ્યો બતાવો અહીંયાથી કે જે હાઈવે પરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે પણ વરસાદના કારણે રોડ રસ્તા ધોવાઈ ગયા, એટલે હાઈવે ઉપર ફરી ટ્રાફિક જામ 15 ફૂટનો જોવા મળી રહ્યો છે। અહીંના સ્થાનિકો છે અહીંયા ઊભા છે કે તેઓ ચિંતિત છે કે તેમના ગામમાં પાણી ભરાય। સાહેબ, જાંબુઆ નદીનું બી પાણી છે, તમે લોકો ચિંતામાં તો છો જ અહીંયા, તમે જોઈ તો રહ્યા છો, રાહતા જોઈ રહ્યા છો ને? હા, હા, શું પરિસ્થિતિ, કેટલા ફૂટ પાણી તમે માનો છો અહીંયા? અહીંયા જાંબા રોડ ઉપર 5-5.5 ફૂટ પાણી હશે ઓછામાં ઓછું। તો ગામના લોકોને બહાર ના નીકળી શકે, હાઈવે જામ છે, એટલે ઘરમાં દૂધ શાકભાજી બધી તકલીફ છે। આ તરાપો પણ એ મૂકવો પડ્યો છે? હા, તરાપો તો કોર્પોરેશન મૂકી ગયા છે, પણ અત્યારે કોઈ કોર્પોરેશનમાં કોઈ જોવા બી આવતું નથી કે કોઈ શું તકલીફ છે ગામમાં, શું તે પ્રોબ્લેમ છે, કોઈ કોર્પોરેશન કોઈ નેતા બી નથી, કોઈ નથી આવતું। એવું છે। તરાપો તૈયારી કરી રાખી તમે લોકો કે તરાપો છે અહીંયા પાણી ભરાશે તો કંઈ કરીશું? હા, કરીશું એના માટે, અને અવર જવર માટે બી રસ્તો બી અમારી પાસે નથી કે જ્યારે અમારે બહાર જવું હોય કે મકબરા કે હોસ્પિટલમાં, તો હાઈવે બી બહુ બ્લોક છે અમારે માટે એક જ રસ્તો છે જાંબુઆ રઘુનાથપુરાની બાજુ, એટલે એક તરફ હાઈવે પર ટ્રાફિક જામ, એક તરફ પાણી ભરાય, એટલે જવું તો ક્યાં જવું અમને કોઈ સુવિધા નથી અમારા માટે। આ જાંબુઆ ગામની પરિસ્થિતિ છે, એક તરફ તો અહીંયા ટ્રાફિક જામ છે તો બીજી તરફ પાણી ભરાઈ ગયા છે, તો પછી કેવી રીતે બહાર નીકળવું, એટલે કે આ જાંબુઆ ગામ સંપર્ક વિહોણું જાણે થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ। અને અહીંયા તરાપો પણ મૂકી રાખવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા। જે અહીંયા ગામનું જે ખોડિયાર માતાનું જે મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લગભગ 15 ફૂટ જેટલી ઊંચાઈનું મંદિર છે અને હાલ ફક્ત 5 ફૂટ જેટલી તેની દિવાલ દેખાઈ રહી છે, એટલે કે 10 ફૂટ જેટલું મંદિર પાણીમાં ગરકાવ છે। અને જે ઇલેક્ટ્રિકની જે ડીપી છે તે ડીપી સુધી પાણી પહોંચી જાય તો ત્યાં પાણી પહોંચશે એટલે ગામમાં અંધારપટ થવાનો છે, વીજળી પણ ઠપ થઈ જશે। અને એક તરફ આ વરસાદ પણ વડોદરામાં હાલ અહીંયા અત્યારે શરૂઆત થયો છે, તો બીજી તરફ હાઈવે પર આ ગામમાંથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, એટલે કે એક તરફ તો પાણીના કારણે રસ્તા બંધ છે, બીજી તરફ હાઈવે પર ટ્રાફિક જામ છે, એટલે ગામના લોકો કેવી રીતે બહાર નીકળે તેની પણ સમસ્યા છે। અને તેમનું એ પણ કહેવું છે કે કોઈ પણ નેતા અહીંયા જોવા સુદ્ધા નથી આવ્યો। ગત રાત્રિથી અહીંયા પાણી ભરાય છે, ગત રાત્રે 11 વાગ્યાથી પાણી ભરાવાની શરૂઆત થઈ ત્યારથી ગ્રામજનો ચિંતિત છે। હજુ પણ જો વરસાદ ખાબકે તો અહીંનું લેવલ વધી શકે છે। જી આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ। તો આ સ્થિતિ અત્યારે છે આ ગામની કે જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે, જેને લઈને રાહદારીઓ પરેશાન છે।